હેલો બચ્ચા પલટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રતિબળ વિશે જોયું. 3 પ્રકારના પ્રતિબળ, 3 પ્રકારની વિકૃતિ. પ્રતાવન વિકૃતિ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેન, કદ વિકૃતિ, વોલ્યુમ સ્ટ્રેન અને આકાર વિકૃતિ, શિયરિંગ સ્ટ્રેન. એના બધી 3 પ્રકારના પ્રતિબળ. બરાબર. પ્રતાવન પ્રતિબળ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, બરાબર ને. બીજું કદ પ્રતિબળ, રેડી, વોલ્યુમ સ્ટ્રેસ. અને ત્રીજું આકાર પ્રતિબળ, બરાબર ને, શિયરિંગ સ્ટ્રેસ. હવે હુકનો નિયમ. કયો નિયમ વાલા બાળકો? હુકનો નિયમ. હુકનો નિયમ છે ને, કોઈ પણ પદાર્થમાં એકદમ નાનું વિરૂપણ થાય. વિરૂપણ એટલે બોલો, કા લંબાઈમાં ફેરફાર થાય, કા કદમાં ફેરફાર થાય, કા આકારમાં ફેરફાર થાય. એપ્રોક્સિમેટ 1% લગી કોઈ પણ વસ્તુની લંબાઈમાં 1% લગીનો ફેરફાર થાય, કદમાં 1% સુધીનો ફેરફાર થાય, આકાર 1% જેટલો ચેન્જ થાય, તો ત્યારે હુકનો નિયમ લાગુ પડે. બરાબર. શું કીધું છે હુકે? કે ભાઈ નાના વિરૂપણ માટે કોઈ પણ પદાર્થમાં શું છે? નાના વિરૂપણ માટે તે પદાર્થનું પ્રતિબળ તેની વિકૃતિના સમપ્રમાણમાં હોય. નાના વિરૂપણ માટે. કેવા વિરૂપણ માટે? એકદમ નાનું વિરૂપણ થાય. ને નાનું વિરૂપણ એટલે આ નિયમ કોઈ પણ પદાર્થમાં એક 1% સુધીનું વિરૂપણ થાય ત્યાં સુધી લાગુ પડે છે. બરાબર ને? શું કીધું? નાના વિરૂપણ માટે પદાર્થનું પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય. પ્રતિબળ એટલે સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ શું હશે? વિકૃતિ. પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય. સિગ્મા બરાબર અહીંયા આવશે કે એપ્સિલોન. બરાબર. કે એટલે સમપ્રમાણતાનો અચળાંક. કે શું કહેવાય? સમપ્રમાણતાનો અચળાંક, જેને કહેવામાં આવે સ્થિતિ સ્થાપકતા અંક. શું કહેવામાં આવે બાળકો? કે એટલે સમપ્રમાણતાનો અચળાંક, જેને શું કહેવામાં આવે? સ્થિતિસ્થાપકતા નો અંક. કોનો અંક કહેવામાં આવે? સ્થિતિસ્થાપકતાનો અંક. કે બરાબર સિગ્માના છેદમાં ઈ. કે બરાબર શું થશે? સિગ્માના છેદમાં ઈ. માટેનો એકમ શું થશે? સિગ્મા એટલે પ્રતિબળનો એકમ, ન્યૂટન પર મીટર સ્ક્વેર. છેદમાં વિકૃતિ તો કેવી છે? પરિમાણ રહિત. ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેરને પાસ્કલ શું લખવામાં આવે? પાસ્કલ પણ લખવામાં આવે. એટલે કેનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો શું થશે? પાસ્કલ થશે. તમારે રિફિલમાં જે સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ બરાબર, એ સ્પ્રિંગને બોલપેનમાં જે રિફિલ છે
અત્યારે તો બધી યુઝ એન્ડ થ્રો વાળી પેન આવે છે, ટકટકિયા વાળી જે હોય એની અંદર સ્પ્રિંગ હોય. એ સ્પ્રિંગને તમે બાળકો છે ને થોડીક એવી આમ ખેંચો એટલે બાહ્ય બળ લગાડો. એ બાહ્ય બળ લગાડીને તમે એને મૂકી દો, તો જો બાહ્ય બળ લગાડો છો અને પછી જો તમે એને મૂકી દેશો ને એટલે તરત શું થઈ જશે, પોતાના મૂળ આકારમાં આવી જશે. હજી થોડીક ખેંચી અને પાછી મૂકી દીધી તો એના મૂળ આકારમાં આવે. ખેંચો છો મતલબ એમાં વિકૃતિ ઉત્પન્ન થઈ. ખેંચીએ છીએ બાળકો એટલે એમાં શું ઉત્પન્ન થઈ કહેવાય? વિકૃતિ ઉત્પન્ન થઈ કહેવાય. પણ ખેંચીને તમે મૂકી દો છો તો એને પાછું એની મૂળ અવસ્થામાં લઈ જાય છે કોણ? પ્રતિબળ. એને એની મૂળ અવસ્થામાં લઈ જાય છે કોણ? તો કે પ્રતિબળ. તમારા બાહ્ય બળનો પ્રતિકાર કરે. શું કરે છે? તમારા બાહ્ય બળનો પ્રતિકાર કરે છે. પ્રતિબળ એટલે કીધું હતું ને, બરાબર. અને સ્પ્રિંગમાં જે વિકૃતિ આવે છે લંબાઈ વિકૃતિ. કેવી વિકૃતિ આવે છે? લંબાઈ વિકૃતિ. તો પ્રતિબળ એટલે શું? સ્પ્રિંગના આડછેદના એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતા, સ્પ્રિંગના આડછેદના એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું પુનઃસ્થાપક બળ. એ પુનઃસ્થાપક બળ એની મૂળ અવસ્થામાં લઈ જાય છે. સમજાય છે ને? પણ અમુક હદ લગી સાચું થશે. એ સ્પ્રિંગને તમે આમ આટલી બધી ખેંચી લ્યો અને પછી મૂકો તો એનો મૂળ આકાર ધારણ કરશે? ના, નહીં કરે. કે નથી સમજાતું? સ્પ્રિંગને જરાક એવી ખેંચો અને મૂકો તો પછી એની મૂળ અવસ્થામાં આવે. પણ સ્પ્રિંગને તમે આટલી બધી અહીં લગી ખેંચી લ્યો, બરાબર, તો આમાં જે વિકૃતિ ઉત્પન્ન થઈ ને 1% કરતાં વધુ ઉત્પન્ન થઈ કહેવાય. અને 1% કરતાં વધુ વિકૃતિ ઉત્પન્ન થશે તો આ નિયમનું પાલન નહીં થાય. સિગ્મા ચલે છે ઈ. જેટલી વિકૃતિ ઉત્પન્ન થઈ હશે ને એ બધી વિકૃતિને શું કરશે? પ્રતિબળ 0 કરી નાખશે. સમપ્રમાણમાં છે, પણ ક્યાં સુધી? 1% સુધી. કોઈ પણ પદાર્થમાં 1% સુધી વિકૃતિ ઉત્પન્ન થાય ને ત્યાં લગી વાંધો નહીં આવે, બરાબર ને? જેટલી વિકૃતિ ઉત્પન્ન થઈ હશે ને પ્રતિબળ એને શું કરે? 0 કરી નાખે. પણ અમુક હદ કરતાં જો તમે સ્પ્રિંગને ખેંચશો, અમુક હદ કરતાં ખેંચશો તો હવે પ્રતિબળ એટલું પ્રોપર નહીં હોય. કેટલું પ્રોપર નહીં હોય કે વિકૃતિને કેવી કરી નાખે? 0 કરી નાખે. એટલે હવે ધીમે ધીમે પદાર્થ જે છે પોતાની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. આપણે કીધું હતું સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ, દ્રઢ પદાર્થ પોસિબલ નથી. આપણી આજુબાજુ જે મોટા ભાગના પદાર્થો છે એ કેવા છે? અંશતઃ સ્થિતિસ્થાપક છે. કેવા છે? અંશતઃ સ્થિતિસ્થાપક. એક આલેખ આવશે, આપણે એમાં જોશું. એમાં પછી આપણે આગળ વસ્તુ ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર? એટલે હૂકનો નિયમ, બરાબર. ચાલો, આગળ જોઈએ. એક દાખલો છે. જો દાખલા તરીકે કોઈ એક એમાં સળિયો આપેલો છે. એક્સ્ટ્રા દાખલો ગણાવું છું. સળિયો છે, સળિયાનો આ કોઈ એક આડછેદ છે, આ, બરોબર. હવે આ સળિયા ઉપર બે બાજુથી આ બાજુ તમે 10 ન્યૂટન બળ લગાડ્યું, આ બાજુથી તમે 10 ન્યૂટન બળ લગાડો, બરોબર. માની લો આ આડછેદ AB, બરોબર. અહીંથી તમે કટકો કર્યો તો આ જે તમને આડછેદ દેખાશે કયો તો કે AB. એક આડછેદ બીજો આમ છે, આ
આડછેદ એસી. આ સળિયાને તમે આમ ત્રાસો કટ કરો, આમ ઊભો કટ કરો તો આવો આડછેદ ઊભો મળશે. પણ જો તમે એને આમ ત્રાસો કટ કરશો એટલે આડછેદ આમ મળશે. આમ કટ કરો એટલે આડછેદ આમ મળે. પણ આમ ક્રોસમાં કટ કરશો તો આડછેદ આમ મળશે. સમજાય છે? આડછેદ એબી અને આડછેદ એસી, આ જે એંગલ છે ને 30 ડિગ્રીનો છે. કેટલો છે એંગલ? 30 ડિગ્રીનો છે. અને આડછેદ એબીનું ક્ષેત્રફળ છે ને 10 સેન્ટીમીટર સ્ક્વેર છે. કોનું? તો કે એબીનું. એરિયા ઓફ એબી 10 સેન્ટીમીટર સ્ક્વેર છે. મને શું કીધું છે ખબર છે? આડછેદ એસી માટે પ્રતાન પ્રતિબળ અને આકાર પ્રતિબળના મૂલ્યો કેટલા હશે એ તમારે ગોતીને કહેવાના છે. આડછેદ એસી માટે પ્રતાન પ્રતિબળ એટલે કે લંબ પ્રતિબળ અને સ્પર્શીય આકાર પ્રતિબળની વેલ્યુ કેટલી હશે. હવે આને આમ 10 ન્યૂટન બળથી ખેંચું તો અલ્ટિમેટલી અસર તો અહીં થવાની તો છે જ ને. સમજાય છે? આ બાજુ કેટલા બળથી? 10 ન્યૂટન બળથી ખેંચાશે. હવે જો જે આપણો અડછેદ હતો, કયો અડછેદ છે? એબી. આ જે આડછેદ છે આ કયો છે? એસી. આ બે વચ્ચેનો આ જે એંગલ છે ને 30 ડિગ્રી છે. હવે જો આ આડછેદ છે ત્રાસો, એ આ દિશામાં આમ દસ ન્યૂટન બળથી ખેંચાય છે. રેડી? હવે આ બળ જે છે આડછેદને આમ લંબરૂપે ના લાગ્યું કહેવાય. આ જે આડછેદ હોત ને તો એના માટે આમ લંબરૂપે લાગ્યું કહેવાય. લંબરૂપે ખાલી બળ લાગત ને તો ખાલી પ્રતાન પ્રતિબળ જ આવત. કયું પ્રતિબળ આવત? પ્રતાન પ્રતિબળ. પણ આ આડછેદ આમ છે, એના ઉપર બળ લાગ્યું છે આમ. આડછેદ આમ છે, આના ઉપર બળ લાગ્યું છે આમ. આ આડછેદને આ બળ તો આમ જ ખેંચશે આ રીતે. તો એ બળના બે ઘટક આવશે. એક આ થશે અને એક આ થશે. સમજાય છે કે નહીં? બળ જે છે વાલા બાળકો, એ બળના શું થશે? બે ઘટકો આવશે. આ જે બળ લાગ્યું છોકરાઓ, એ જે બળ લાગશે એ શું છે? આ આડછેદ આમ છે ત્રાસો, એને કેવી રીતે કહેવાય? લંબરૂપે. આ દિશામાં જે બળ લાગ્યું એ આડછેદની સપાટીને સમાંતર છે. તો 10 ન્યૂટન બળની અસર શું કરશે? થોડી ઘણી અસર છે ને પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાની ટ્રાય કરશે. થોડી ઘણી અસર જે છે ને લંબાઈ વિકૃતિ ઉત્પન્ન કરવાની ટ્રાય કરશે. છેલ્લો લેક્ચર હતો, અહીંયા એક આકૃતિ આપણે દોરી હતી. સમજાય છે ને? એટલે આ બે બળ આવશે. આવડું આ જે બળ આવશે ને એ કયું કહેવાશે? એફએલ. અને આને કહેવાય એફટી, ટેન્જન્ટાઇલ. અને શું કહેવાય? સિગ્મા એસ.
આકાર વિકૃતિ કહેવાય. એને આકાર વિકૃતિ આને કહેવાય સિગ્મા એસ, આકાર પ્રતિબળ. અને એના માટે સ્પર્શીય પ્રતિબળ કામનું છે. સમજો છોકરા. હવે મારામાંથી એંગલ ગોતવો પડશે. જોજો, સમજજો, સરખું સમજજો. આ વસ્તુ આમ છે, અત્યારે આડછેદ આમ છે. હવે આ વસ્તુ આમ છે. હવે બળ તો આ દિશામાં જ રહેવાનું છે. આવડો આ જે આડછેદ છે એસી, પેલા માની લ્યો આમ જ હતો, આમ આને પેરેલલ જ હતો. 2 મિનિટમાં તો એવું વિચારો. હવે તમે એને અહીંથી આમ લઈ જાઓ, આ રીતે આમ. તો આ જે પેન છે, આ પેન પેલા આડછેદમાં નહીં લ્યો એ બી હતો, આ કયો આડછેદ છે એ બી. હવે ધીમે 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 તમે આને આમ ખસેડો, આમ. એટલે પેન કેટલા ડિગ્રી ઉપર ગઈ? પેલા આડછેદ એ બી હતો, આમ. આ એને લંબ છે, બરોબર. પણ હવે તમે આને આમ લઈ જશો એટલે પેની સાથે 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 એટલા ડિગ્રી ઉપર ચડશે. તો એસી આડછેદ એ બી આડછેદ 30 ડિગ્રી દૂર ગયો. કેટલા ડિગ્રી દૂર ગયો? 30 ડિગ્રી. એટલે પેની 30 ડિગ્રી ઉપર ચડી હશે સમક્ષિતિજ અક્ષ સાથે. પેલા પેન જે છે, પેન આ મૂળ બળની દિશામાં જ હતી. હવે આને તમે અહીંથી આમ લેશો ને તો આ હાથ 30 ડિગ્રી ઉપર ગયો. તો આ વસ્તુ લંબ છે, લંબ એ કેટલા ડિગ્રી ઉપર જશે? 30 ડિગ્રી ઉપર જશે. એટલે આ 30 હોય ને તો આ કેટલું હશે? 30 ડિગ્રી જ હશે. જો આ 30 હોય તો આ પણ કેટલું હશે છોકરાઓ? 30 ડિગ્રી જ હોય. તો બળના 2 ઘટક પડ્યા. એફએલ આડછેદને લંબ રૂપે લાગતું બળ, એફ કોસ 30. એફટી આડછેદને સ્પર્શકની દિશામાં લાગતું બળ, એફ સાઇન 30. હા કે ના? સમજાય છે કે નહીં? અને મેં આમાં છેલ્લે સૂત્ર લખાયું હતું. પ્રતાન પ્રતિબળ માટે શું આવે? એફ કોસ થીટાના છેદમાં એરિયા. અને આકાર પ્રતિબળમાં શું આવે? એફ ટી ટેન્જન્ટાઇલ ફોર્સ, સપાટીને સમાંતર, એફ સાઇન થીટા. આ તો મેં આમાં સમજાયું, બટ ડાયરેક્ટ સૂત્ર લખાયું હતું એફ સાઇન થીટાના છેદમાં એ. હવે એ એટલે હું ક્ષેત્રફળ લેવું પડે. કોનું ક્ષેત્રફળ લેવું પડે? જે સપાટી માટે પ્રતિબળ કીધા એનું ક્ષેત્રફળ લેવું પડે. મને તો આ ત્રાસી સપાટી માટે કીધા છે. તો ત્રાસી સપાટી માટે જો તમને ક્ષેત્રફળ ગોતવાનું કે તો તમને આવડવું જોઈએ. જોવો જોઈએ શું થશે. ત્રાસી સપાટી માટે જો તમારે એરિયા જોતો હોય આનો, તો કેવી રીતે મળશે? બોલો જોઈએ. ત્રિકોણ એબીસીમાં આ આપણો શું છે? કાટકોણ ત્રિકોણ છે કે નહીં? તમે cos 30 એપ્લાય કરો તો cos 30 એટલે શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે તો AB, એટલે એ શું થશે? એરિયા ઓફ AB એના છેદમાં કર્ણ. કર્ણ એટલે AC, એરિયા ઓફ AC. Therefore area of AC is equal to AB કેટલો છે? 10. કેટલો છે AB? 10. આ બેની જગ્યા બદલો, છેદમાં cos 30. cos 30 એટલે કેટલું આવશે? √3/2. cos 30 એટલે બચ્ચા પાલટી કેટલું આવશે? √3/2. એટલે એરિયા ઓફ AC કેટલો થશે? છેદનો છેદ અંશમાં 20/√3 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે આવડું આ જે છે કેમાં છે? તો કે સેન્ટીમીટરમાં. સમજાણું કે નહીં? આ ત્રિકોણમાં પાસેની બાજુ એપ્લાય કરો એટલે AB, આનો એરિયા છેદમાં કર્ણ. કર્ણ એટલે AC નો એરિયા. સમજાય છે? એટલે 10/માં cos 30 એટલે √3/2 છેદનો છેદ અંશમાં 20/√3 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે AC આડછેદ પર પ્રતાન પ્રતિબળ, આડછેદ AC માટે શું? પ્રતાન પ્રતિબળ સિગ્મા L બરાબર FL ના છેદમાં
એરિયા ઓફ એસી શું થશે? એરિયા ઓફ એસી. એફએલ એટલે આડછેદને લંબરૂપે એફ કોસ 30 ના છેદમાં હવે આવડી આ જે વસ્તુ છે આ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે તો 20/√3 સેન્ટીમીટરમાંથી મીટરમાં જાઓ તો 10⁻², પણ સીએમ સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં જાઓ તો 10⁻4. રેડી? એટલે આનો એસીનો તમને એરિયા મળી ગયો. કેટલો એરિયા થશે? 20/√3 10⁻4 મીટર સ્ક્વેર. એરિયા ઓફ એસી. ચાલો, બળ કેટલું છે? 10 ન્યૂટન. એને ગુણીએ cos 30 √3/2. રેડી? અને આખાના છેદમાં એરિયા ઓફ એસી. એરિયા ઓફ એસી 20/√3. છેદનો છેદ અંશમાં જશે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે √3 એટલે કેટલું થાય? 3 એટલે 30/40. કેટલું આવશે? 30/40. ડન. કેટલું આવશે? પણ 20/√3 ગુણ્યા 10⁻4. બરાબર? આ ઉપર જાય એટલે કેટલું? આ 10⁻4. 30/40 એટલે 0.75. એને ગુણ્યા 10⁻4 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું પ્રતાન પ્રતિબળ આવશે. પછી ચાલો આડછેદ એસી માટે. કોના માટે? આડછેદ એસી માટે સ્પર્શીય પ્રતિબળ. સ્પર્શીય પ્રતિબળ શું થાય? સિગ્મા એસ કહેવાય અથવા તો સિગ્મા ટી કહેવાય. ટી ફોર ટેન્જેન્ટિયલ, સ્પર્શકની દિશામાં. બરોબર? એના બરાબર શું થાય? એફટીના છેદમાં એરિયા ઓફ એસી. બરોબર ને? સ્પર્શકની દિશામાં જે બળ લાગે અથવા તો સપાટીને સમાંતર બળ લાગે તો એ કેટલું છે? એફ sin 30 ના છેદમાં એરિયા ઓફ એસી. રેડી? તો આકાર પ્રતિબળ એફ એટલે 10, sin 30 એટલે હાફ. ના છેદમાં એરિયા ઓફ એસી 20/√3 into 10⁻⁻4. છેદનો છેદ અંશમાં જાય. 10 × √3 ના છેદમાં 20 × 2 એટલે 40 × 10⁻4. એક મીંડું કેન્સલ. √3 ના છેદમાં 4. બરાબર? આ તમે સાદુરૂપ આપશો એટલે 0.433 into 10⁻⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ શું થશે તમારું? આકાર પ્રતિબળ. કયું પ્રતિબળ થશે? આકાર પ્રતિબળ. અને આવડું આ જે થશે તમારું પ્રતાન પ્રતિબળ. કયું પ્રતિબળ થશે? પ્રતાન પ્રતિબળ. સમજાણું ડિયર સ્ટુડન્ટ્સ? કે ના? તો કે હા.